નમસ્કાર દર્શક મિત્રો, માલણ ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવાના રાજમાર્ગ ગણાતા ગાંધીબાગના રસ્તા ઉપર ગટર ઉભરાઈ। ગાંધીબાગના રસ્તા ઉપર રાધેશ્યામ મંદિરની સામે ગટર ઉભરાઈ નગરપાલિકાની ઘોર બેદરકારી। રોડ ઉપરના સ્થાનિક દુકાનદારોએ નગરપાલિકાને ત્રણ વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં। દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણીથી રાહદારીઓને થતી મુશ્કેલીઓ, રોગચાળો ફેલાવાનો ભય। મારું નામ મોહિતજી સોલંકી, સામાજિક કાર્યકર્તા છું। આ ગાંધીબાગ રોડ છે, પાછળ રાધેશ્યામ મંદિર છે। આ હૃદય સંદાટ રોડ ગણાય। આ રોડ ઉપર છેલ્લા 7-8 મહિનાથી ગટર ઉભરાય છે। જ્યારે પણ નીકળતા લોકો ગટરના પાણીમાંથી જતા હોય છે। આ ગટરો પણ એટલું બધું ઉભરાય છે તો પાછળ સુધી જતું હોય, બીજે શેરીમાં જાય। આવી મહુવાની અંદર ઘણી બધી જગ્યાએ ગટરની સમસ્યાઓ છે। શહેરી મહોલ્લાની અંદર રેલવે સ્ટેશન તમે જોઈ લો, સ્વામી વિવેકાનંદ ચોક કોલેજ પાસે તમે જોઈ લો, કઈ જગ્યાએ હશે। પણ આ મેઇન રોડ છે, આજુબાજુ દુકાનવાળા એટલી બધી તકલીફ પડે। લોકો કમ્પ્લેન પણ કરેલી છે, છતાં પણ કાંઈ સુધારો આવ્યો નથી। આ જવાબદારી કોની આવતી છે ખબર પડતી, નગરપાલિકાની આવે, નેતાઓની આવે, મહુવાના કોની આવે ખબર પડતી નથી। આ છતાં આપણે આવી અને આ બધી વસ્તુ આપણે જોઈએ તો આપણે બહુ દુઃખ થાય કે મહુવાની હાલત અત્યારે કેવી ખરાબ થઈ ગઈ છે। એટલે આ જવાબદારી જેની આવતી હોય, ઘણી બધી ગટરો ઉભરાય છે, આમથી રોગચાળો થાય, રોગચાળો ફાટી નીકળે તો પ્લીઝ આ થોડુંક આગળ થોડુંક ધ્યાન દે સરકાર, તંત્ર, તો વધારે સારું કહેવાય। જય સિયારામ। હું આશીષ સેલાણી, મહુવાના ગાર્ડન રોડ ઉપર અમારી શોપ છે અલબેલી। અને મહુવાની મુખ્ય અત્યારની તકલીફ દરેક જગ્યાએ ઠેક ઠેકાણે ગટરો ઉભરાય છે અને રોગચાળો ફેલાય છે, મચ્છરનો ત્રાસ છે, અમારી લાઈનમાં ગરાગીની તકલીફ છે, સામે રાધેશ્યામ મંદિર છે, એમાં આવતા દર્શનાર્થીઓને તકલીફ પડે છે। અને અહીંયાથી હલનચલન વાળા વાહનો આખો દિવસમાં 10 વખત તો આ ગટરના પાણીમાં પડે છે। છતાંય નગરપાલિકામાં અમે મહિનામાં અમારી 3 કમ્પ્લેન હોય છે। એકાદ વાર એ લોકો આવી અને એનો પંપ મારી જાય, પાછું એનું તકલીફ એને રહી છે। અને વરસાદનું પાણી હોય ત્યારે જેમ ગાર્ડનમાં ફુવારા થાય એમ અહીંયા ગટરના પાણીના ફુવારા થાય છે, એનું પરમેનન્ટ નિરાકરણ આવતું નથી। અમારી મહેનત પૂરેપૂરી છે, નગરપાલિકાનો પૂરેપૂરો વેરો અમે ભરી દઈએ છીએ, કોઈનું કાંઈ બાકી અમે રાખતા નથી, છતાંય અમને પૂરી સર્વિસ મળતી નથી। તો એટલી અમારી વિનંતી છે અમારી બધાની કે આનું પરમેનન્ટ નિરાકરણ આવે અને આખા જ મહુવાની ગટરો મૂળમાંથી કમ્પ્લીટ કરી અને નવી ગટરો ફિટ થાય તેવી વિનંતી। જય સિયારામ।